આપણા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે ને આજે છે રવિવાર. આજે આપણે રમવા જવાના છીએ મેચ, તો બ્લોગમાં બન્યા રહેજો. ગ્રાઉન્ડ ઉપર જઈને મળીએ. આવી જઈએ છીએ ગ્રાઉન્ડમાં અને આજે બહુ ખતરનાક ગરમી છે અહીંયા. ટીમ બાઈ છે અમે રમવા આપણા. અરે વાહ, બને રહેજો બધા. આમીનું ડિસ્કશન ચાલે. હા ભાઈ, આ ડિસ્કશન ચાલે છે. હા, આમીન ટીમ લઈને આવ્યો છે ભાઈ. કોણ ચાલે? કોણ છે? વિડિયો. હેલો, આવી જાઓ 14 થી રમવા. 2-3 મહિના પછી આવ્યા છે. રવિવારથી તો આવો છો યાર. 2-3 રવિવારથી બધા નહીં આવતા. આ બધા નહીં આ તું આવો ખાલી. શું લાગે આજ તમે એવું જીતશો કે 2 રવિવારથી હાર્યો તો હારશો? પછી 2 રવિવારથી હારો છો, તમારે કોઈ કેવું છે એ વાત? એવા એટલે ને કે રમતા અત્યારે તમારું પરફોર્મન્સ થોડું આમ બહુ ખરાબ થઈ ગયું. તમે જીતીને હારી ગયું. પેલા રવિવારે 4 હારીને ગયા હતા. પેલા રવિવારે 2 હાર્યા હતા ને 1 ડબ્બો હાર્યા હતા. 4 મેચો હાર્યા હતા કમ્પ્લીટ. આ તો મહેશભાઈ પાસે આયા નહીં, એ ભાઈ છે લાગે. પરીક્ષા 2-3 ખેલાડી નહીં યાર. કહેજુ નહીં આવ્યો તો આપણી ટીમ પણ જોઈ લો. સમીર શેખ હાર્ડ હિટર, બેઠી ટીમના હાર્ડ હિટર થાય. ખતરનાક પ્લેયર, લેફ્ટ હેન્ડેડ. એ આપણા જો બધા પ્રેક્ટિસ ચાલુ જ છે. મેચ ચાલુ થવાની તૈયારી છે. ટોસ ચોક નહીં દેવાનો. હવે આપણા પ્લેયરો જોડે જઈએ આપણે. વિજય ઠાકોર ખૂંખાર બેસ્ટમેન, પક્કા ભૈયા. લસિત મલિંગા જેવી બોલિંગ નો પાછા. બેસ્ટમેન છે અમારા સમીર શેખ. વિજય દેણો અરે વિજય બેણો હે. અર્ધોની પ્રેક્ટિસ ચાલુ છે. એ ટીમ પણ આવી ગઈ છે. હવે ટોસ બોસ કરશું, ચાલુ કરશું આગળ. આ રેહાન પ્રેક્ટિસ કરે છે હાલ તો. હેલો ગાઈસ, કલ્લે પ્રેક્ટિસ કર, તારે વધારે જરૂર છે હાલ. ઓવર 10 રન થયા છે આપણે અને શૈલેષ સ્ટ્રાઇક ઉપર બોલર આવે છે. લોપો છક્કો આલ્યો છે મને. બન્યા જ રહો આવા હારા શોટ જોવા માટે. બીજો બોલ નાખો છે. ઓહો, સમીર આવ્યો છે હવે સ્ટ્રાઇક ઉપર. જોઈએ હવે સમીર શું કરે. છક્કો તો માર્યો હતો પહેલી ઓવરમાં. મારા લમણા ના તોડતો લે આ બાજુ. ચડી છે હવામાં. ઓહ, કેચ આઉટ. આપણે 2 મેચ જીતી ગયા છીએ. આ મેચમાં વિજય મેન ઓફ ધ મેચ. આમીન કેવું લાગ્યું હારીન? 750 આમીન હારીન કેવું લાગ્યું આજે? સારું લાગે. જીતી જઈએ 2 મેચો. હવે આ સમીર શેખ આવેલો. समीर शेख अपना फोन भूल के ब्लॉग में कोई क्या हुआ? यहाँ पे हम पूरी तरह से अपना तो नहीं मैच मनवाते हुए और फॉर्म में हमारी टीम आती हुई. अमीन બધા હારીને જાય છે બચારા.
નેક્સ્ટ ટાઈમ બેટર લક નેક્સ્ટ ટાઈમ. અત્યારે આપણે મેચ રમીને ઘરે આવી ગયા છીએ અને ટાઈમ પણ 3 વાગી ગયા છે. સવારે 9 વાગે ગયા હતા ને 3 વાગી ગયા છે અત્યારે. તો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પણ દબાવજો. જય માતાજી.